નમસ્કાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો સુપ્રીમ કોર્ટ દ્વારા ગતરોજ એક જ સંસ્થામાં એટલે કે એક જ વિભાગમાં સમાન દરજ્જા ધરાવતા કામ કરતા આઉટસોર્સિંગ અને જે કાયમી કર્મચારીઓ છે તેની પસંદગીયુક્ત નિયમિત કરવાના સમાનતાનું ઉલ્લંઘન કરવાને લઈ અને મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ રાજ્યના અને દેશના લાખો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ હવે નિયમિત અને કાયમી થવાને લઈ અને જે છે તે દ્વાર ઉઘાડા થયા છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સુપ્રીમ કોર્ટે એક જ સંસ્થામાં સમાન દરજ્જા ધરાવતા દૈનિક વેતન મેળવનારા એટલે કે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પસંદગીયુક્ત નિયમિત કરવા સમાનતાનું ઉલ્લંઘન કરવાની જે લઈને મહત્વનો ચુકાદો શું આપ્યો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારા, કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમીકરણના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપતા જણાવાયું છે કે એક જ સંસ્થામાં એટલે કે એક જ વિભાગમાં કામ સમાન દરજ્જા ધરાવતા દૈનિક વેતન મેળવનારાઓને પણ પસંદગીયુક્ત નિયમિત કરવા સમાનતાનું ઉલ્લંઘન કરે છે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે તાજેતરના સમાન પદો પર કામ કરતા કર્મચારીઓને પસંદગીયુક્ત નિયમિત કરવા સામે ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કાયમી નોકરીઓમાં રોકાયેલા દૈનિક વેતન કામદારોને નિયમિત કરવાનો ઇનકાર કરીને તેમની સાથે ભેદભાવ કરી શકાતો નથી, જ્યારે સમાન પદો પર કામ કરતા અન્ય કર્મચારીઓને આ લાભ આપવામાં આવી રહ્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ડબલ બેન્ચ જજ દ્વારા કેસની સુનાવણી કરતી વખતે જેમાં અપીલકર્તાઓએ 5 વર્ગ 4 કર્મચારીઓ અને 1 ડ્રાઈવર 1989 થી 92 સુધી પ્રતિવાદી કમિશનના સતત કાર્યરત હતા. દાયકાઓ સુધી સેવા આપ્યા છતાં રાજ્યએ નાણાકીય અવરોધો અને નવી જગ્યાઓ બનાવવા પર પ્રતિબંધનો ઉલ્લેખ કરીને તેમના નિયમિતીકરણની અરજીને ફગાવી દીધી હતી. જોકે અન્ય સમાન જગ્યાઓ ધરાવતા કર્મચારીઓને ખાલી જગ્યાઓ સામે નિયમિત કરવામાં આવ્યા હતા. રાજ્યના નિર્ણયને સમર્થન આપતા હાઈકોર્ટના નિર્ણયને કારણે તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. વધુમાં અપીલકર્તાઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનું નોંધાતા ન્યાયાધીશ વિક્રમનાથ દ્વારા લખાયેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે એક જ સંસ્થામાં પસંદગીયુક્ત નિયમિતીકરણ જ્યારે નિયમિત કરાયેલા કર્મચારીઓ જેવા જ કાર્યકાળ અને ફરજો હોવા છતાં અપીલકર્તાઓને દૈનિક વેતન પર ચાલુ રાખવું એ સમાનતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને બંધારણની કલમ 17નું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કોર્ટે વધુમાં કહ્યું છે કે એક બંધારણીય નોકરીદાતા તરીકે રાજ્ય ઉચ્ચ ધોરણોનું પાલન કરે છે અને તેથી તેણે તેના કાયમી કર્મચારીઓને મંજૂર સ્તર પર ગોઠવવા, માન્ય નિમણૂકો માટે બજેટ બનાવવું અને ન્યાયિક નિર્દેશોનો અક્ષરશઃ અમલ કરવો જોઈએ. આ જવાબદારીઓનું પાલન કરવામાં વિલંબ એ માત્ર બેદરકારી નથી, પરંતુ ઇરાદાપૂર્વક ઇનકારનું સ્વરૂપ છે, જે આ કર્મચારીઓની આજીવિકા માટે ગૌરવનો નાશ કરે છે. અમે અહીં જે કાર્યકારી યોજના રજૂ કરી છે જેમાં વધારાની જગ્યાઓનું સર્જન, સંપૂર્ણ નિયમિતીકરણ, અનુગામી નાણાકીય લાભો અને પાલનનું સોગંદનામું સામેલ છે. તે અધિકારોને પરિણામોમાં રૂપાંતરિત કરવા અને નિમણૂકોમાં ન્યાયિકતા અને વહીવટમાં પારદર્શિકતા એક રૂપાની બાબતો નથી, પરંતુ ભારતના બંધારણના કલમ 14, 16 અને 21 હેઠળ જવાબદારીઓ છે, જેની પુષ્ટિ કરવા માટે રચાયેલ માર્ગ છે. પરિણામે કોર્ટે તાત્કાલિક નિયમિતીકરણ 2002થી સંપૂર્ણ બાકી પગાર સેવા ચાલુ રાખવા અને અપીલકર્તાઓને તમામ પરિણામી લાભોની ચૂકવણીનો નિર્દેશ આપ્યો છે. વધુમાં કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી જે જગ્યાઓ ઉપલબ્ધ નથી ત્યાં વધારાની જગ્યાઓ બનાવવામાં આવે અને તેમને કાયમી કરવામાં આવે. જે તારીખે હાઈકોર્ટે કમિશન દ્વારા નવી ભલામણ અને અપીલકર્તાઓ માટે જગ્યાઓ મંજૂર કરવા અંગે રાજ્ય દ્વારા નવો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો, તે તારીખથી જ તમામ અપીલકર્તાઓને નિયમિત ગણવામાં આવશે. આ હેતુ માટે રાજ્ય અને અનુગામી સંસ્થા ઉત્તર પ્રદેશ શિક્ષણ સેવા પસંદગી પંચ કોઈપણ પૂર્વ શરતો અથવા શરતો વિના સંબંધિત કેડર શ્રેણી 3 ડ્રાઈવર અથવા સમકક્ષ અને શ્રેણી 4 પટ્ટાવાળા એટેન્ડન્ટ ગાર્ડ અથવા સમકક્ષમાં વધારાની જગ્યાઓ બનાવશે. નિયમિતીકરણ પર દરેક અપીલકર્તાને તે પોસ્ટ માટે નિયમિત સ્કેલના લઘુત્તમ કરતાં ઓછા ન હોય તેવા પગાર પણ મૂકવામાં આવશે. જો વધુ હોય તો છેલ્લા પગારનું રક્ષણ સાથે અને અપીલકર્તાઓ પગાર ગ્રેડ મુજબ પગાર ધોરણમાં અનુગામી વૃદ્ધિ માટે હકદાર રહેશે. વરિષ્ઠતા અને પ્રમોશન માટે સેવા ઉપર આપેલા નિયમિતીકરણની તારીખથી ગણવામાં આવશે. તે મુજબ અપીલ મંજૂર કરવામાં આવી હતી. આમ સુપ્રીમ કોર્ટ દ્વારા સમાન કામ સમાન વેતનને લઈ અને ઉત્તર પ્રદેશના એક ચુકાદામાં મહત્વનો ચુકાદો આપ્યો છે, જેથી હવે કેન્દ્રના અને રાજ્ય સરકારના લાખો આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી, દૈનિક કર્મચારીઓને પણ તેમાં એક જ જગ્યાએ વધારે સમયથી કામ કરતા હોય તેમને કાયમી થવાને લઈ અને દ્વાર ઉઘાડા થયા છે. જય હિન્દ, અસ્તુ.